રાજકોટના જસદણ કોંગ્રેસના કાર્યકરે બીભત્સ પોસ્ટ મૂકી છે। યુવા કોંગ્રેસ પ્રમુખ અને જિલ્લા કોંગ્રેસ મંત્રી વિપુલ ઝાપડિયાની ધરપકડ કરવામાં આવી છે। સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકીને બીભત્સ શબ્દોનો ઉપયોગ કર્યો। લોકોના માનસ પર ખરાબ અસર પડી શકે તે માટે આ કાર્યવાહી કરાઈ છે। કોંગ્રેસના કાર્યકરને બીભત્સ પોસ્ટ મૂકવી ભારે પડી છે। તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને જિલ્લા કોંગ્રેસ મંત્રી વિપુલ ઝાપડિયાની આખરે ધરપકડ કરવામાં આવી છે। સોશિયલ મીડિયા પર બીભત્સ શબ્દોનો ઉપયોગ કરી અને એક પોસ્ટ મૂકી હતી, ત્યારબાદ તેમની સામે હવે આ કાર્યવાહી કરવામાં આવી છે। લોકોના માનસ પર ખરાબ અસર પડી શકે તે માટે તેમના દ્વારા આ પોસ્ટ મૂકવામાં આવી હતી। રાજકોટના જસદણ કોંગ્રેસના કાર્યકરની આખરે ધરપકડ થઈ છે। વિપુલ ઝાપડિયા જિલ્લા કોંગ્રેસ મંત્રી છે કે તેમની ધરપકડ કરવામાં આવી છે। તેમણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મૂકી હતી, બીભત્સ શબ્દોનો યુઝ કરી અને પોસ્ટ મૂકી હતી, જેને લઈને તેમની સામે કાર્યવાહી કરવામાં આવી છે। લોકોના માનસ પર ખરાબ અસર પડી શકે તે માટે પોસ્ટ મૂકવામાં આવી હોવાનું સામે આવ્યું છે। સંવાદદાતા જિગ્નેશ જોડાયેલા છે ફોન લાઈન પર। જિગ્નેશ, રાજકોટમાં જિલ્લા કોંગ્રેસ મંત્રી વિપુલ ઝાપડિયા કે જેમણે સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી હતી, બીભત્સ શબ્દોનો ઉપયોગ કર્યો હતો, આખરે તેમની ધરપકડ થઈ છે। હા, જસદણમાં સોશિયલ મીડિયામાં દુરુપયોગના બદલે પોલીસે કડક કાર્યવાહી કરવામાં આવી છે। ત્યારે સમગ્ર વિગત એવી છે કે રાજકોટ જિલ્લાના કોંગ્રેસ મંત્રી યુવા કોંગ્રેસના હોદ્દેદાર વિપુલ ઝાપડિયાએ સોશિયલ મીડિયામાં પ્લેટફોર્મ પર મંત્રીના ભાગીદારીથી એક પોસ્ટ કરી હતી કે આ પોસ્ટમાં તેમને અભદ્ર ભાષામાં અશોભનીય શબ્દો ઉપયોગ આવ્યો હતો। ત્યારે પોસ્ટ વાયરલ થતા જસદણ અને આવતા ત્યારે તેમને તાત્કાલિક અને તેની ગંભીર સમજીને પોલીસ સમજ્યું હતું કે આ પોસ્ટથી સમાજ અને લોકોમાં માણસ પર અત્યંત ખરાબ અસર પડે છે, ત્યારે તેની ધરપકડ કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જી, આભાર તમામ વિગતો માટે।